હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો એ ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો તમે અત્યારે 9 વાગી ગયા છે તો આમ ઠંડી જવાનું નામ નથી લેતું હજી. અહીં તો બહુ ઠંડી પડે છે. તમારે ત્યાં કેવી છે કોમેન્ટ કરજો. તો 9 વાગ્યાના આપણે નાયા ધોયા વગરના તૈયાર થઈ ગયા છીએ કે यही नहीं अभी और सुनिए કે ટાઈટમાં કંઈ નાવું થતું નથી. તો આજે આપણે જવાનું છે રાંદલમાનું ધામ દડવા. તો બનાવ્યો તો વિડીયોમાં જોઈએ, હાલો આગળ. હા જો મિત્રો, 9 વાગી ગયા છે તોય પણ હજી આમ ધુમ્મસ એવો છે ને થોડો મતલબ અમને ઠંડી જેવી છે. અત્યારે અમે છીએ ચમાડી ગામમાં. જોઈ શકો છો તમે ત્યાંનું વાતાવરણ અત્યારે આ ટાઈપનું છે કંઈક. ફેમિલી હવે ભૂખ લાગી ગઈ છે તો કંઈક બનાવશું મેગી જેવું. જો તમે જોઈ શકો છો ત્યાંની મેગી છે. મસાલો કટિંગ થઈ ગયો છે બધો. આ છે અમારું રસોડું. આમ પછી ઢગલા પડ્યા છે બધી દેખાય ને. છોકરા રહોડામાં પછી આવું જોઈએ. બાયું જેમ હાસુ મતલબ સારું ન રાખી ગઈ. अबे साले जो माफ करना मैं जो અઠવાડિયે સાફ કરવાનું અમારે બધી. જો તો હાલો મિત્રો, હવે બનાવીએ મેગી. તો જો મિત્રો, આપણે મેગી થઈ ગઈ છે તૈયાર. મેં કરી દીધું છે ખાવાનું ચાલુ. તો હાલો હવે મેગી ખાઈ લઈએ. એટલે હવે મેં ત્યારથી નીકળી ગયા છીએ. જોઈ શકો તો તમે હાથે મારા રાજભાઈ સિનિયર અમારા એ હવે થઈ કામે. થોડું કામ કરી લઈ. હાલો ત્યારે મળીએ. હવે કામે જતા પહેલાં સનાભાઈની ચા ન પીને ત્યાં અમને કામ કરવું એમ મન ન થાય મિત્રો. જો તમે, આ છે અમારા સનાભાઈ ચાવાળા. ફાઇનલી મિત્રો, આપણે પૂકી ગયા છીએ રાંદલમાના મંદિરે. જોઈ શકો છો. મિત્રો, રાંદલમાના મંદિરે છે ને બપોરે પણ આરતી થાય છે. મતલબ કે પ્રસાદીનો ટાઈમ થાય અને આરતી થાય પછી પ્રસાદીનું મતલબ ચાલુ થાય. એટલે બપોરના ટાઈમ 12 વાગે આરતી થાય પછી પ્રસાદી ચાલુ થાય છે. મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કેમ કે આજ તો રાંદલ દડવા ગામ મોટું હતું ને લાંબી ના થઈ ગયા, લટર પટર લાંબા થઈ ગયા હતા. मजा आया કરી કરી તો હાલો હવે ઘેર જઈએ. અમે કેવા ખાઈ કંઈક જમવાનું બનાવવું પડશે ને કંઈક વિચારીએ શું કર્યું એમ. તેલે ખૂટી ગયેલા છે. તેલ લેવા હાલો મિત્રો, તો મળે આવે. તેલ લઈ આવીએ. હા, તેલ લેવા જઈએ.